ભાઈ આ કપાસની અંદરથી અત્યાર સુધીમાં 4 વીઘામાંથી કેટલા મણ કપાસ ઉતારી લીધો છે તમે? 40 મણ 40 મણ કપાસ ઉતારી લીધો છે. અને તમે જોઈ શકો છો 40 મણ કપાસ ઉતારી લીધા પછી આજની પરિસ્થિતિની તમને વાત કરું તો આ વાવણીની અંદર કપાસ વાવેતર કરેલો છે. અત્યારે 10મા મહિનાની અંદર આપણે અહીં ઉભેલા છે. લગભગ કપાસ તમારા વિસ્તારમાં ખરાબ થઈ ગયા છે. બધા જ કપાસ 50% ખરાબ થઈ ગયા. અને જે છે તો એની પરિસ્થિતિ આ પ્રકારની નથી. પણ તમે આ કપાસ અત્યારે જોઈ શકો છો. આ છોડ તમે જુઓ તો તમને ખબર પડી જાય. તમે બતાવો નીચેથી તો ખ્યાલ આવી જાય કે આ જે છોડ છે ફળદાડી છે ને લાંબી છે. કોઈ પણ છોડ તમે જોશો તો સિરીજોની અંદર આમાં ઝીંડવા લાગેલા છે. એની ફાટ તમે જોશો તો બિલકુલ પૂરેપૂરી ફાટ આની થયેલી છે. બરાબર. સિરીજોમાં અત્યારે આની અંદર તમને કહું સંજયભાઈ ઝીંડવા કેટલા છે? વીણી લીધો કપાસ તમે 10-10 મણ વીઘે અને અત્યારે ઝીંડવા કેટલા છે આની અંદર તૈયાર થયેલા? 135 થી ને 150 150 ઝીંડવાની આજુબાજુ ઝીંડવા અત્યારે તૈયાર થયેલા છે. અને 10-10 મણ કપાસ વીઘે વીણાટ થઈ ગયો છે. રોગ જીવાત ચૂસિયામાં કેવો લાગે છે તમને? બીજા કરતા છે જ નહીં. બીજા કરતા ચૂસિયા આની અંદર આવતા જ નથી. તો તમે બધા જ જોઈ શકો છો. તમે કોઈ પણ છોડ જોશો ને તો તમને ખબર પડી જાય. મોટી આની ખાસિયત કે છોડની અંદર ગમે એટલો વજન લાગે છે. આમાં 20-25 ઝીંડવા ઉપર લાગેલા છે. ડોકામાં મૂકી દઈશ પણ છોડ ભાંગશે નહીં. આની સ્ટેમ એકદમ મજબૂત આવે છે. બરાબર. બીજું તમે જો તો મેન શાખા તો છે પણ સાઈડની ડાળીઓ તમે જોશો ને અત્યારે આ સમયની અંદર તમે જો તો 4-4, 3-3, 5-5 જેટલી ડાળીઓ આવે છે. આ પ્રકારના કપાસો મેં ઘણા લોકોના જોયા. અત્યારે રસ્તા ઉપર આવ્યો છું ને ત્યારે કે આ મેન સાઈડની ડાળી છે એટલો પણ ગ્રોથ નથી. જયારે તમે આ કપાસનો ગ્રોથ જો તમે મારી હાઈટથી પણ 1-1.5 ફૂટ ઊંચો છે. તમે બીજા કોઈ પણ છોડ જો તો તમને ખબર પડી જાય. બધાની અંદર સિરીજોમાં ઝીંડવા લાગ્યા છે. આ જે છે તો કપાસિયો આનો મોટો આવે છે જેથી કરીને વજનની અંદર પણ ખૂબ સારો આવે. જેથી કરીને તમે જોવો છો કે જે વીણાટ થયું છે તો અત્યારે 20% માંડ વીણાટ કર્યું હશે ખેડૂતે બધા જ ની અંદર આખા 4 વીઘામાં. તો એને વીઘે 10-10 મણ કપાસ ઉતરી ગયું. કારણ એ છે કે વજનદાર કપાસ છે. કપાસિયાનો વજનદાર છે. તો બધા જ મિત્રોને ખાસ ભલામણ છે કે કપાસમાં અગર જો તમારે સારામાં સારું ઉત્પાદન નીકળવું છે તો એના માટે પુષ્કર કપાસ જેવો કપાસ તમારે ઉત્પાદન ના આપી શકે. બીજા ખેડૂત મિત્રો પણ અહીં છે. તમને બધાને કપાસ કેવો લાગેલો છે? કેવો લાગ્યો છે કપાસ? બધા જ ખેડૂતોને કે ગુજરાતના કોઈ બી ખેડૂત તમારા બધા જ લોકો વિડીયો જોશે. તમારી ભલામણ છે ને એ લોકો સુધી પહોંચવાની છે. તમારો આગ્રહ શું છે? આ કપાસ વાવેતર કરવા જેવો? બીજા કપાસ જે કઈ બી વાવેતર થાય છે એની સરખામણીમાં કેટલા અંશે યોગ્ય કહેવાય તમારી દ્રષ્ટિએ? કપાસ કેવો છે? કેવો છે કપાસ? પુષ્કળ. બધા જ લોકો વાવેતર કરવાના આવતા વખતે બધા જ તો બધા જ કયો કપાસ વાવશો બધા? કેવો કપાસ વાવેતર કરવાનું છે આવતા વખતે બધાને? પુષ્કળ. તો બધા જ લોકો પુષ્કળ પ્રમાણમાં પુષ્કળનું વાવેતર કરવાના છે. તમે પણ લોકો ના રહી જતા. ખાસ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર.